સોરી, સુપ્રભાત. તો આપણે નવી સવારે સાથે ઉઠી ગયા છીએ. આજે તારીખ છે 22/3/2024, બરોબર. આજે છે સન્ડે. તો આજના દિવસને આપણે અત્યારે શરૂઆત કરી દીધી. સુપ્રભાત બધાને. તો ઉઠી જજો બધા. આપણે ફ્રેશ ફ્રેશ થઈ જઈએ, નાઈ ધોઈ નાખીએ, નાસ્તો વાસ્તો કરીએ, આજના દિવસની શરૂઆત કરીએ, બરોબર. સુપ્રભાત, શુભ સવાર, મોર્નિંગ. શુભ પ્રભાત. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. દેખાડો નહીં દેખાડો. અત્યારે આપણે નાસ્તો કરવા બેઠવાના છીએ. નાસ્તામાં આપણે છે અત્યારે ચા, અને ચા, રોટલી અને ટેટી, ચકરેટી, બરોબર. હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પાછા. શુભ સવાર, ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો. તો અત્યારે આપણે જમવા માટે બેઠી છીએ. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા, ફ્રેશ થઈ ગયા હતા. આપણે બહાર ગયા હતા કરિયાણું વગેરે લેવા. કરિયાણું બધું લઈ લીધું અને અત્યારે આપણે જમવા બેઠેલા છીએ. તો જમવામાં આપણે અત્યારે બપોરામાં છે આજે આપણે કેપ્સિકમ સબ્જી, બરોબર. કેપ્સિકમનું સબ્જી છે અને ભાઈ ઘીવાળી રોટલી છે. ઘીવાળી રોટલી અને થોડું ચટરપટર, ઠીક છે. આપણે અત્યારે આરામથી જમી લઈએ, બપોરા કરી લઈએ, પછી કંઈક નવું શીખશું, લેપટોપ યુઝ કરીશું, બરાબર. આ મૂવી જોઈશું, કંઈક ને કંઈક તો આપણે કરીશું, બરાબર. પ્રેક્ટિસ મેન માં. ચલો આપણે જમી લઈએ, બપોરા કરી લઈએ. ચલો કંઈક લઈ લો તમે. અથાણું આપણે કેરીનું અથાણું હતું ને, તો ઓલા કટકા કર્યા હતા. કાંઈ વાંધો નહીં, આપણે મરચાંનું અથાણું કહીએ, બરોબર. આથેલા મરચાં. આમાં નમક ખાવું કે અલગ કાઢી લઉં? હે, કઈ ડીશ? આ ઓલી ડીશ છે, એમાં સારી જ છે ને? એ તો સારી છે. એટલું તો બહુ બોલી ગયું ને. આ ખાઈ જશે. ભાભીને ત્યાં છે ઉપવાસ, તે ફરાળ કરે છે. આપણે અહીંયા રોટલી ને કેપ્સિકમનું શાક દાબીએ છીએ, બરોબર. હા, ઉપવાસ મારે આવો ઉપવાસ જવું તો કેટલી બધી વસ્તુ આમ જવું ખરા ખાવામાં. ખેતી ઓરેન્જ કેટી, પાછી આમ તો આ વેફર, પાછા આ બે પાછા ફરાળી ચેવડા. ઓહો, ઘણો આવડ છે ભાઈ આનો. સોરી નહીં નાખો, રોટલી વાળા નહીં નાખો, સોરી. હા, એટલે અલગ આપી છે. મને હાલો નાખીએ હવે. ભૂલચૂક માફ કરજો. આવડી
ઉપવાસ છે ને તો 3 ટાઈમ ખાવાનું. હવે નાસ્તામાં હોતી કે અનાનસ ટેટી અનાનસ શું હશે ઓરેન્જ ટેટી ને એ બધું નાસ્તામાં હોતી કરવાનું. નાસ્તામાં ખાલી ચા જ પીવાની ને ઉપવાસ હોય ને તો. 3 વસ્તુ એ ત્યારે ખાવાની ને અત્યારે પાછું બીજો રાઉન્ડ પછી પાછું 5 વાગ્યા સુધી ત્રીજો રાઉન્ડ થાય ને પછી પાછું છેલ્લે રાત્રે પાછું તો ચોથો રાઉન્ડ. ભગવાન કહેતા છે વાહ ભાઈ વાહ મારે આટલા ને ભગવાન બની જાય. નાસ્તો એવું કે મસ્ત ફ્રૂટ વૂટ વગેરે ખાઈ નહીં. હાલવાલા આપણે બપોરા કરી લઈએ. તો આજે ભાઈ આપણે આરામ કર્યું. અત્યારે 6 વાગ્યા હશે સુઈ ગયા હતા. ત્યારે ચેક્યા છીએ હજી મોઢું કર્યું ફ્રેશ થયા. હવે આગળ જમશું એટલે બધું કરશું બરોબર. સન્ડે હતો સન્ડે આજે આરામનો દિવસ જોઈએ હવે. ચાલો ત્યારે આપણે ઉઠી ગયા છીએ. એવું લાગશે તો 12 ટમાવા જઈશું. તમારી પાછા આવીશ કાલે પાછા ઓફિસે બરોબર. રેગ્યુલર ટાઈમ રેગ્યુલર રૂટીન. હેલો દોસ્તો, તો અત્યારે ગરમા ગરમ રોટલી બને છે. રોટલીની સાથે અત્યારે બની ગઈ છે આ મગપુલાવ. શું બનાવવું છે? ખીચડી બનાવી છે. વઘારેલા ભાત અને ચણાની દાળ દૂધી દાળ બરોબર. ગરમા ગરમ રોટલી આપણે ચાખીએ. આપણે ખાઈ જવાની છે અત્યારે ગરમ ગરમ. તો આપણે ભાભી છે એ ગરમીના લોટ પર થઈ જાય. ઉનાળામાં એક આ પ્રોબ્લેમ, આની કહેવાય હોટલી. બપોરનું શાક છે એમાં હે થોડું બટકું બોલ દઈએ. હાય જમા જો ભાઈ ઘણી વારમાં ગરમી થવા મળી. વિચારો તમે હવે કેટલી ગરમી થતી છે. હાલો આપણે હવે આટલી પૂરી કરી નાખી ઘડી વારમાં. આટલી પૂરી કરી દઈએ. ગરમા ગરમ ખાવાની મજા આવો. અમારા ખાવાનો અવાજ તમને આવતો હોય છે ખબર તો વાંધો ને. હાલો હું બંધ કરી દઉં છું એટલે તમને અવાજ ન આવે. તો અત્યારે ભાઈ આપણે છે ને વાળું કરવા માટે બેસી ગયા છીએ. અને અત્યારે વાળુમાં આપણે છે ભાઈ દૂધી ને ચણાનું શાક. આ છે ગરમા ગરમ ગીરનારી ખીચડી વઘારેલા ભાત મતલબ. આ છે ઓતલી છાશ. આ છે આપણે પેપર પાપડ. આપણા કમલેશભાઈ છે, આપણા ભાભી છે. ભાભીનો ઉપવાસ છે એટલે અત્યારે કઈ નહીં ઉપવાસ છે પણ ખાય છે. પતી ગયું ભાઈ ઉપવાસ છૂટી ગયા અત્યારે. હાલો શુભ રાત્રિ. આપણે જમી લઈએ વાળું કરી લઈએ. સાસ આપી દો. હાલો ભાભી આજે સાસ પીવાનું. દોસ્તો તો આજનો બ્લોગ હું અહીં સમાપ્ત કરું છું. મળીએ કાલે નવી સવારની સાથે. ડેઈલી રૂટીન ચાલુ. કાલે સોમવાર આજે કાલે મતલબ છે ઠીક છે. હાલો શુભરાત્રિ.